વસાવાનો હુંકાર કર્યો। આ તરફ ગાંધીનગરમાં અમિત શાહને મોટી લીડથી જીતાડવા આજથી પ્રચારના શ્રી ગણેશ થયા। ગાંધીનગરમાં ભવ્ય બાઇક રેલી યોજાય। ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે હાલના અમિત શાહ છે, ત્યારે ઉત્તર વિધાનસભા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાય। બાઇક રેલીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ જોડાયા હતા। આ ઉપરાંત ગાંધીનગર ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા। બાઇક રેલી ગાંધીનગર ભાજપ કાર્યાલય સેક્ટર 21 થી નીકળી ગાંધીનગર સેક્ટર 11 ખાતે રીટાબેન ધારાસભ્યના કાર્યાલય ખાતે પૂર્ણ થશે। આ તરફ ડેડિયાપાડામાં મનસુખ વસાવાના સમર્થનમાં સંમેલન યોજાયું। મનસુખ વસાવાએ ચૈતર પર ફરી પ્રહાર કર્યા। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। ભરૂચ બેઠક પર સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું। ચિક્કાર મેદની વચ્ચે આ સંમેલનમાં બીટીપી પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પણ હાજરી હતી। ડેડિયાપાડામાં ઢોલ નગારા સાથે મનસુખ વસાવા અને અન્ય નેતાઓનું ભવ્ય સ્વાગત કરાયું। સંમેલનમાં ઉપસ્થિત નેતાઓએ જંગી લીડથી મનસુખ વસાવાને જીતાડવાનો હુંકાર ભર્યો। સાથે જ ભરૂચ લોકસભામાં આપના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા। મનસુખ વસાવાએ કહ્યું કે વિધાનસભામાં લોકોને ભરમાવીને જીતી ગયા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાથી ચૂંટણીમાં કોઈ ફેર પડવાનો નથી। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારો લાગી ગયા પ્રચારમાં। પ્રભુ વસાવાએ માંડવીમાં પ્રચાર કર્યો। સુરત અને તાપી જિલ્લાની જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પર ઉમેદવારે વિધિવત પ્રચાર પ્રસારની શરૂઆત કરી। બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। વસાવાએ માંડવી ખાતે પોતાના નિવાસસ્થાનની પૂજા અર્ચના કરી। લોકસભા બેઠકની વાત કરીએ તો 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી ટર્મમાં ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાની પસંદગી કરી। ત્યારે મતદારો સુધી પહોંચવા પ્રભુ વસાવાએ માંડવીમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો અને આ વખતે 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો। માંડવીમાં પ્રચાર કર્યા બાદ તેઓ પોતાના મૂળ નિવાસસ્થાન સેઠવાવ ગામ ખાતે પહોંચ્યા હતા। ત્યાં પોતાના પિતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા। સૌપ્રથમ તેઓએ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। મહત્વનું છે કે પ્રભુ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। આ સફળતા બાદ પ્રભુ વસાવાએ પક્ષ પલટો કર્યો। આ બાદ પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીને હાર આપી। ત્યારબાદ વર્ષ 2019માં પણ પ્રભુ વસાવાએ તુષાર ચૌધરીને પરાજિત કર્યા હતા। ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ મેદાને આવ્યા। કહ્યું જીતી શકે એવું જ લડવાનું છે। લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ થયો છે। જોકે ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો। વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થવા જઈ રહી છે। ત્યારે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ। તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે જીતી શકે એવું જ લડવાનું, હારે એવું ચૂંટણી નહીં લડવાની। 110% લડવાનું છે, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી। મધુ શ્રીવાસ્તવે કહ્યું કે સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ। તો આ તરફ સાંસદ રંજનબેન ભટ્ટ સામે કર્યા ગંભીર આક્ષેપ, જેમાં તેમણે કહ્યું કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો। આ તરફ અલગ અલગ રાજકીય પક્ષોએ રણનીતિ માટે બેઠકો યોજી। પાટણમાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ। લોકસભા ચૂંટણીને લઈને પાટણમાં જીત માટે કોંગ્રેસે રણનીતિ ઘડી। પાટણ કોંગ્રેસ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકાના કોંગી હોદ્દેદારો હાજર રહ્યા હતા। કારોબારી બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર કોંગ્રેસ જીતે તેવી રણનીતિ ઘડવામાં આવી। 2000 બૂથો પર 400 કાર્યકરોની વહેંચણી કરી એક કાર્યકર્તા મિનિમમ 5 બૂથ પર મેનેજમેન્ટ કરી અને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય એ દિશામાં કામ કરે। તેમજ રાહુલ ગાંધીના 5 વચનો સહિત મોંઘવારી, ખેડૂતોના પ્રશ્ન, રોજગારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદાર વચ્ચે જશે। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપને બગડેલી ગાડી સાથે સરખાવી પ્રહાર કરતા કહ્યું કે ભાજપને પોતાની ગાડી પર વિશ્વાસ નથી। આ તરફ ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ। કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા। બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ। ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે। ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો, ત્રુટીઓ લોકો વચ્ચે લઈ જવા માટે ચર્ચા કરાઈ। આ ઉપરાંત રોજગારી, અલંગ ઉદ્યોગ, સુવિધાઓના અભાવ સમસ્યાના મુદ્દો બનાવાશે। જૂનાગઢમાં ભાજપ સાધુને ટિકિટ આપશે એવી અટકળો વચ્ચે મુક્તાનંદ બાપુએ મોટું નિવેદન આપ્યું।
જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે એવી અટકળો છેલ્લા 10 દિવસથી જોર પકડી રહી છે. આ ચર્ચામાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે. ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ. આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુએ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો. શનિવારે એવા અહેવાલ વહેતા થયા હતા કે સંત સુરા અને સાવજની ભૂમિવાળી જૂનાગઢ બેઠક પર આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાને ઉતારાશે, જેમાં સૌથી મોખરે મુક્તાનંદ બાપુ છે. જો કે રવિવારે મુક્તાનંદ બાપુએ જે ખુલાસો કર્યો તેના પરથી બધી જ અટકળોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. તેઓએ કહ્યું કે હું લડવા માંગુ છું એ અફવા છે, મારો માર્ગ જુદો છે. મુક્તાનંદ બાપુના આ ખુલાસાથી હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન, ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા. પાલનપુરમાં 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ત્યારે આ સંમેલન બાદ રાજકીય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું, પરંતુ આ વખતે પણ પોલીસના હાથે પકડાઈ ગયા. રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે, પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબોગરીબ પેતરો અપનાવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું. બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય, પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાની અંદર શેરડીના સાઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપના ટાયરમાં બનાવાયેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઉનાળામાં ગામે ગામ ફરી અને શેરડીનો રસ વેચતા હરતા ફરતા બનાવટી રસના કોલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. બહારથી ખાલી ખમ દેખાતા રસના કોલામાં વિવિધ જગ્યાએ છુપાવેલા દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોવાની શંકાને આધારે વલસાડના વેજલપુરમાં જનતા રેડ, શંકાસ્પદ લોકોને પોલીસને સોંપ્યા. વલસાડ શહેરને અડીને આવેલા વેજલપુર ગામમાં લોકોએ જનતા રેડ કરી. જનતા રેડ કરીને ગામને છેવાડે આવેલી કેટલીક ચાલીઓ અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પૂછપરછ કરી. છેલ્લા કેટલાક સમયથી છેવાડાના વિસ્તારોમાં અજાણ્યા લોકો આવીને વસવાટ કરતા હોવાની ચર્ચા હતી. આ વિસ્તારની ચાલીઓ અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા બહારથી આવી રહેલા લોકો હતા, જેને લઈને લોકોને આશંકા જતા વેજલપુરના સરપંચ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા અજાણ્યા અને પરપ્રાંતીય લોકોના ઓળખ માટેની આધાર પુરાવા ચકાસ્યા. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ફરી અને જ્યાં પરપ્રાંતીય અને અજાણ્યા લોકો જ્યાં રૂમ કે ચાલીઓમાં રહેતા હતા તેમની ઓળખ કરવા માટેના આધાર કાર્ડ અને અન્ય આધાર પુરાવા માંગ્યા હતા. કેટલાક અજાણ્યા લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય તેવી સ્થાનિક લોકોને આશંકા હતી. આથી આ મામલાને ગંભીરતાથી લઈ ગામવાસીઓ એકઠા થઈ અને આ ગામના ખૂણે ખૂણે વિસ્તારોમાં તપાસ હાથ ધરી, જે દરમિયાન 3 લોકો શંકાસ્પદ મળી આવ્યા. આથી આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનને જાણ કરી શંકાસ્પદ અજાણ્યા લોકોને પોલીસને સોંપ્યા હતા. થોડા સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પણ ચાલી માલિકોને નોટિસ આપી હતી અને પોતાના ચાલી અને રૂમમાં રહેતા પરપ્રાંતીય લોકોના ઓળખ અને આધાર પુરાવાઓ પંચાયતમાં જમા કરાવવા જાણ કરી હતી. દાહોદમાં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો, ઓઇલ ફેક્ટરીમાં કરવા ગયા હતા રેડ. કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા તો હથિયારો સાથે નકલી અધિકારી બનીને રેડ પાડવા આવ્યા. ઓઇલ ફેક્ટરીમાં રેડ કરીને તોડ કરવાના ઈરાદે આવેલા નકલી ફૂડ અધિકારીઓનો પર્દાફાશ થયો. દાહોદના ઉસરવાણામાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલી નકલી ફૂડ અધિકારીઓ ઝડપાયા. ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ સ્થાનિક લોકો નહોતા, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યા હતા. ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા, પરંતુ તેઓ પોતાના ઈરાદાઓને અંજામ આપી પહેલા જ કંપનીના માલિકને જાણ થઈ ગઈ. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી. તાત્કાલિક ઓઇલ ફેક્ટરી પહોંચીને પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. ઉપરાંત 56,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા કાઢી મૂકેલા કર્મચારીઓ નકલી અધિકારી બની રેડ પાડવા આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, કહ્યું આ વખતનો ઉનાળો આકરો રહેશે. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, આ વખતનો ઉનાળો આકરો રહેશે. એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે.
બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જો કે હવે ધીમે ધીમે તાપમાન પણ વધશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં, ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવે તેવી શક્યતા છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થઈ શકે છે. અંબાલાલે કહ્યું, માર્ચ મહિનામાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જવાની શક્યતા રહે અને એપ્રિલ મહિનાથી આખરી ગરમી ગુજરાતમાં રહેશે. 26 એપ્રિલથી 10 મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ઘૂંટકટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આંધી વંટોળની અસર થઈ શકે. આ વર્ષે પવનની ગતિ વધુ રહે. એપ્રિલ મહિનામાં પલટો આવે. 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધે. ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધી શકે. 25 મેથી અરબ સાગરમાંથી હવાના હળવા દબાણ ઊભા થવાની પણ શક્યતા છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી.